गुड मॉर्निंग एवरीबॉडी। तो मैं निकल गया सुबह 8 बजे ऑफिस के लिए, क्योंकि आज दोपहर को भी टीम शूट में जाने वाली है, शाम को मैं भी शूट में जाने वाला हूँ। तो फटाफट जो छोटा मोटा काम है खत्म करते हैं ऑफिस आके। इतना कमाल का डे है ये, बट कमाल बोलते ही धूप चली गई यार। वहाँ धूप थी इसीलिए मैंने कमाल का बोला, यहाँ धूप नहीं है तो डे थोड़ा लेजी सा है। तो देखते हैं, चलो ऑफिस जाते हैं। ऑफिस अभी कोई नहीं आएगा 100%, क्योंकि मैं पहुंच जाऊंगा 9:30 बजे। 10 बजे सबका टाइम है, तो फटाफट जाते हैं। और मैंने वहाँ घर से को चाय नहीं पी है तो कॉफ़ी पीते हैं, और उसके बाद डे की शुरुआत करते हैं पूजा पाठ करके। धूप आए तो अच्छा है, क्योंकि आज एक फैक्ट्री का शूट है, तो फैक्ट्री में मेरे को धूप चाहिए। तो धूप का वेट करेंगे, ऐसा लगेगा कि आज धूप है तो ही आज करेंगे। इंस्टाग्राम सुना था, हमारे यहाँ इंस्टा लिफ्ट है भाई। जिसका जैसा नाम होता है उसका वैसा प्रभाव नहीं होता। जैसा राम नाम है तो राम जैसा होता नहीं है, लक्ष्मण नाम है तो लक्ष्मण जैसा होता नहीं है। वैसे ही हमारे ऑफिस में इंस्टा लिफ्ट है, बट काम उसका बहुत स्लो है भाई, बहुत स्लो है। 12th फ्लोर तक आते आते तो भाई थक जाती है इंस्टा लिफ्ट। तो समझे, सुबह का ज्ञान आपको मिल गया है तो सुबह की शुरुआत कर दो। पूजा पाठ हो गया है, और ऑफिस पे हम एक नहीं 2 लोग हैं। कौन 2 है कोई दिख नहीं रहा, बट एक ने तो काम स्टार्ट कर दिया है भाई। पोपटलाल, पोपटलाल ऐसे नीचे घुस के बाहर आ, लोग ढूंढ रहे इधर इधर इधर। ओ भाई पोपटलाल आ गया है बाहर भाई, अपना एटीट्यूड दिखाते हुए एकदम चमका दिया है पोपटलाल को। नहा धो के रेडी होके पोपटलाल ने काम स्टार्ट कर दिया है। खुद तो ना लिया है, बट ऑफिस को भी साफ करना जरूरी है, पोपटलाल समझता है। तो उसने ऑफिस स्टार्ट कर दिया। हमने कल शूट था, फ्लावर मंगाए थे, उसको पानी में भिगो दिए हैं। ओ भाई અહીંયાથી વધારે તો અહીંયા ભાઈ મિરર હોવું શું કામ જરૂરી છે ઘરમાં, એનું એક્ઝામ્પલ આ છે। જો અહીંયા નથી સારું લાગે પણ મિરરમાં ખબર પડી રહી છે કે ફ્લાવર કેટલા બ્યુટીફુલ છે। તો આને આપણે એકચ્યુઅલમાં આમ રાખવા જોઈએ તો વધારે સારા લાગે ભાઈ। મિરર કામની વસ્તુ છે, અને આજે પાંદડીઓ છે અંદર નાખી દઈએ તો પાણીમાં પાંદડી બી સારી લાગે, ગજબ। મારે યુએસ રિટર્ન અહીંયા બેઠા છે, અને અડાલજ રિટર્ન અહીંયા આવી રહ્યા છે, અને ઓમભાઈ જમીને આવી ગયા છે, અને મારે જમવાનું બાકી છે। ધમા અડાલજ રિટર્ન, અડાલજ પેથાપુર પેથાપુર રિટર્ન ભાઈ। પેથાપુર થી આવ્યો મારો દોસ્ત। બોલો બોલો। કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ, Thank you, thank you. કેમેરા માટે ખૂબ ખૂબ તમને બધાએ। થેન્ક યુ તમે ખૂબ આગળ વધો, થેન્ક યુ અને અમારી જોડે કેમેરા વગર કામ કરતા તેવું જ કામ કરો। પાકું કરીશું। એની રહેવત વેદ એટીટ્યુડ વાળા બોય ભાઈ એક દી કુર્તો, એક દી એલા આમાં બહુ કાળા લાગો છો તમે। હા વધારે એક દી કુર્તો, એક દી વેસ્ટર્ન ભાઈ। મોટા લોકોની વાતો જ અલગ હોય છે રેવતભાઈ। બહુ આનંદ થયો મને અમારી ઓફિસ આવ્યા। ભલે અમારી જોડે જેમાં ને અમારી જોડે રોટલો ના ખાધો, પણ કંઈ નહીં, અમે તમને ઓટલો આપશું બેસવા માટે, પ્લીઝ। તો ઓટલા પર ખુરશી પર બેસો કે નીચે? ના ઓટલો જ છે, બેસો પ્લીઝ। તમે લાગે ને માથા પર માથું ભારે કરવા માટે, કે માથા ભારી છે એવું લાગવું જોઈએ હા, રેવતભાઈ। માથા ભારી અશોક યસ ભાઈ, બરાબર ને? એકદમ પેલો રાણીનો તાજ પહેરાયો ને એમ તમે હેડફોનનો તાજ પહેર્યો હતો। તો રાણી લાગતો તો રાણો રાણાના રીતે મોનિટરિંગ કર્યું છે। ઓમે કોમ્પ્યુટર રિસ્ટાર્ટ કર્યું કંઈ રીઝનથી 2:45 રિસ્ટાર્ટ થઈ ગયું હતું। હવે કામ કેટલા વાગે સ્ટાર્ટ કરે છે જોઈએ। 1 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે, એટલે કામ સ્ટાર્ટ કરીએ ત્યારે આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરીએ। અત્યારે એ એની રીલો જોવે છે, એ ભૂલી ગયો છે કે કોમ્પ્યુટર રિસ્ટાર્ટ કર્યું હતું। એ ભૂલી ગયો તો હું ઓફિસમાં બેઠો છે, ઘરે બેડરૂમમાં એ ભૂલી ગયો છે કે હું ઓફિસમાં છું, કે કામ કરવાનું, એ બધું ભૂલી ગયો છે। હવે જોઈએ કે કામ કેટલા વાગે સ્ટાર્ટ કરે છે। અત્યારે રીલો સ્ક્રોલ કરે છે। યાદ આવી ગયું
હવે શું કરે છે એ જોઈએ આપણે. પાછળ પાછી રીલ રીલ પ્રીમિયર પર ચાલુ કર્યું છે. પાછી રીલ તો ચાલુ જ છે જોડે જોવાની. પ્રીમિયર ચાલુ થઈ ગયું છે પણ રીલ જોવે છે. બરાબર. પ્રોજેક્ટ ચાલુ કરશે હવે. એનો બીજો સાથી આવી એનો ગયો બીજો સાથીદાર અહીં આવી ગયો છે બહારથી બે જોવા સરખા જ માટે. લક્ષણો જોવા માટે કે ભાઈ શું ઇમેજ મેમરી કાર્ડ કે રીલ જ રીલ ભાઈ, રીલ જ રીલ. નથી કાંઈ કામ, નથી કાંઈ કામ. સરનું કરવું નથી કાંઈ કામ. બગાડવો છે ટાઈમ નીકળો. શું કહેવું હવે મારે ભાઈને. હવે મને कहीं હું તો થાકી ગયો છું. नीचे ऑफिस में जाते हैं और देखते हैं कि वो लोग क्या कर रहे हैं. उसके लिए थोड़ा ज़्यादा काम भी लेके जा रहा हूँ दोस्त के लिए जो थोड़ा सा टफ है, जो मेरे से हुआ नहीं तो उनको हैंड ओवर करेंगे. वो अंकल जो आए थे सुबह उनका है तो उसको दे देंगे भाई आप करो मेरे से नहीं. वहाँ पे जाके ग्रीन टी पियेंगे. ग्रीन टी के लिए इन्विटेशन आए तो ग्रीन टी पीते वहाँ जाके આવું પણ અહીંયા તો ગાયબ થઈ ગયું. ફૂલ એકદમ માઉન્ટેનની વાઇબ લઈ રહ્યા છે. માઉન્ટેન છે ને માઉન્ટેન શો. એ બોર્ડ કેમ કાઢી નાખ્યું? નવું બનાવ્યું? વાહ વાહ રેવતભાઈ વાહ, નવું બોર્ડ. જીગાભાઈ માટે સેવા તો નહીં, કામ લઈને આવ્યો છું. કેવું ગજબ લાગે છે સ્ક્રીન. હો ભાઈ ડીપલી કામ કરી રહ્યા છે કે ના પૂછો. ઓ ભાઈ ભાઈ ઓકે જાન્યુઆરીની કોઈ બી ડેટ ક્રૂઝ મુંબઈથી ડિપાર્ચર મુંબઈથી. અને મારે ને એમાં એમાં લક્ષદ્વીપની કેટલી હોય એ જાણ્યો નારવાર? 2.5 લાખ રૂપિયા કપલ. કેટલા દિવસ? 3 દિવસ. વાહ રેવતભાઈ વાહ, બહુ જ આનંદ થયો. માઇકમાં કઈ બોલશો તમે? તમારા માઉન્ટેન સોલનું બહારનું પોસ્ટર જે ગાયબ થઈ ગયું એના માટે શું બોલશો? BNI માં પોસ્ટર સેવામાં ગયું છે. તો એમાં પોસ્ટર તો માઉન્ટેન છે, સ્ટેન્ડ સેવામાં ગયું છે. સ્ટેન્ડ તો બહાર જ પડ્યું છે. તો પોસ્ટર બી અહીંયા આજુબાજુ જ છે ક્યાં. હા તો નવું કરવા અમારા લાગો. આ બધા 800 એમ્પ્લોયી જ્યારે એવું જરૂરી નથી કે આ એમ્પ્લોય લગાવે. એ તમારું બી કામ છે જ, એક જોબ તમારી બી છે. એટલે તમે એમ્પ્લોય ઉપર ઢોળી ના દેશો. આવા ભોળા એમ્પ્લોય આમ કરતો ભોળો થઈને થોડો આવા ભોળા માસૂમ એમ્પ્લોય ઉપર તમે નાખશો તો કેમ ચાલશે? તો આવો ભોળો જો આ બી એક ભોળો એમ્પ્લોય જો બિચારો ડાયો. અમારી જોબ છે તો શું અમને પગાર આ લોકો આપશે તો અમે અમારી જોબ સારી રીતે કરશું. જો તમારી જોબ એટલે તમારો ધંધો છે. તમારો એમને ધંધો. કહો કે મને નેક્સ્ટ મંથથી પગાર આપવાનું ચાલુ કરો, બધું જ કામ તો કરીશ. તમે એનું ત્યાં જઈને એની સોસાયટીમાં જઈને કામ કરશો? હા, એક કેશ ફ્લેટ શોધશો એના માટે, એના ફ્રેન્ડના માટે? પાર્ટ ટાઈમ જોબ નહીં, અત્યારે તો એ ડ્રીમ પ્લાનરમાં જોબ કરી રહ્યો છે. ડ્રીમ પ્લાનર નહીં, તો ડ્રીમ પ્લાનર તો સામેનું છે. એ તો બીજું છે. અચ્છા એ ટ્રીપ, સોરી અમે મિસ્ટેક. બે તારા જ છે એટલે ખબર. શબ્દ વચ્ચે સેન્સર લગાવજો અને હું કરું ને, જો હું આ બોલું ને એ જ લગાવજો. બીજો કોઈ આપણે કોપીરાઇટ બીજાનો સાઉન્ડ નહીં લેવાનો. તમારો પોતાનો છે. બસ એવું. ડન છે. ઓકે, બહુ આનંદ થયો તમને મળીને. હવે બહાર લગાવી દો બોર્ડ. જાઓ. આપણે બધા જોવે, વ્યુઅરને એકવાર એ બી કહી દેજો હમ. કે હું ફ્રેમમાં જે સેકન્ડથી આવ્યો અને જે સેકન્ડ પતી એનું કોમેન્ટમાં બધા લખી દે આપણે મને, ઓકે જેથી હું હિસાબ મારતો હોય કે આટલી મિનિટ આવ્યો ને એના રૂપિયા લેવાના એક્ટિંગના. ઓકે રેવતભાઈ શું કરો તમે? રેવતભાઈ તમે શું તમારી જાતને ટીચર સમજો છો? બ્લોગ બંધ કરશે પછી વાત. તમે હું તમારી જાતને ટીચર સમજો છો? તમે હું તમારી જાતને ટીચર સમજો છો? હે અમે ચા કોફી વાળા બોલાવી લીધા છે અહીંયા, ગ્રીન ટી વાળા ને બધા. લેમન જેસ્ટ. આ મીઠી કેમ જેસ્ટ છે એટલે પીવી હોય તો વાહ રેવતભાઈ આવું આના માટે બોલાવ્યો હતો. આના માટે બોલાવ્યો હતો. હે ભાઈ હે ક્યાં ગયો પેલો બાબુ? હું માઇક ટ્રાય કરી છે. અહીંયા અવાજ નથી આવતો તો પછી અહીંયા પહેરી લીધું તો અવાજ આવે.
અને ઓડિયન્સ તો નવરી જ છે અહીંયા બેસવા માટે ચેક કરવા એ ઓડિયન્સ નથી, શેઠજી છે, શેઠજી. શેઠજી ભાઈ ટ્રીપ શું નામ ડ્રીમ પ્લાન. ડ્રીમ પ્લાનર જે સબ કંપની છે અમારે માઉન્ટેન સોલની. હા ભાઈ વાત થોડાક દી પહેલા દાઢી થઈ જાય, દાઢી ના કરવી પડે પેલી. હિમેશે રૈયતભાઈની ટક્કરમાં ડ્રીમ પ્લાનર કરીને નવી કંપની ચાલુ કરી છે. હવે હની ભાભીની ટક્કરમાં ડ્રીમ પાર્લર કરીને નવું. પણ એ ભાભી જોઈએ ને ના રે ના કઈ હા મેં નહીં કર્યું ટ્રેક છે અને આ ટૂર્સ અલગ અલગ એવું છે તો આ ટૂર તો કરે જ છે. એમ ભાઈ એ ટ્રેક વાળી ટૂર હોય આ અલગ. ઓકે જે ટૂર માઉન્ટેન સોલમાં સક્સેસફુલ ના થાય એ ડ્રીમ પ્લાનરમાં જતી રહી. એવું તો હજુ સુધી થયું નહીં. હાથ નહીં પાડતો મતલબ ત્યાંથી અહીંયા નહીં લીધું એમ. નહીં સાહેબ ના પાડે ના રે ના નહીં પાડતા એ કે છે તું લઈ જાય એવું શું લ્યા કરું. બહુ મજા આવે ટપોરી મંગાવી છે વાવ અનબોક્સિંગ કરીએ પણ એક અનબોક્સ થયેલી છે. ક્યાંથી લઈ આવ્યા કેડી હોસ્પિટલ બહાર. ઇમેજ નહીં આવ્યો તમારે. હિમેશે નહીં આવ્યા કામ કરતો નહીં આવ્યો એનો પેલું હમણાં ફોન આવશે ને એને પેલા રેવતભાઈના એમ્પ્લોય આમાં આવે છે ટીવીમાં જોજો. જીગાભાઈના નથી જીગાભાઈ નહોતા. ક્યારના બારે ઉભા. ઇન્સ્ટા લિફ્ટ અમારી બધી ઇન્સ્ટન્ટ હતી નહીં એટલે પછી હું સામાન લઈ જવાની લિફ્ટમાં ઉપર જઈ રહ્યો છું અને બહુ સારો વોઇસ આવતો છે કેમ કે વુડન આખું છે તો સાઉન્ડ પ્રૂફિંગ થઈ ગયું છે તો ઇન્સ્ટા લિફ્ટને ઇન્સ્ટન્ટ નથી આવી શકતી બીજી લિફ્ટમાં એટલે અમે હું આમાં જઈ રહ્યો છું કેમ કે અત્યારે સાંજના વાગ્યા છે 7 એટલે બધે ભીડ ભાડ હોય છે એટલે પછી કોઈ ઓપ્શન જ નથી આમાં જ જવાનું સામાન લઈ જવાની લિફ્ટ ખાલી એકદમ ખાલી ખમ હોય છે. શૂટમાંથી ટીમ આવી ગઈ હશે આવી હોય તો એને મળીને પછી નીકળીએ ઘરે. તીર્થભાઈ એકદમ મળીને આવી ગયા છે. ઓલું એલિયન વાળું મૂવી કયું હતું જાદુ. જાદુ પછી પેલું આવે ને ટુ 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 અર્જુનભાઈ બહુ મજા કરીને આવ્યા છે કોલેજમાં. એકદમ શું શીખીને આવ્યો અર્જુન? ઓર્થોપેડિક હે શું હતા? સાયકલ સ્ટ્રીક સાયકલના સ્ટ્રીક ડોક્ટર સાયકલના સ્ટ્રીક ડોક્ટર. હું ને તીર્થભાઈ નીકળી ગયા છે ઓફિસથી. બાકીના ટીમ વાળા બધા જતા રહ્યા છે કેમ કે એ લોકોને જલ્દી હોય છે. તો મળીએ કાલે આપણે આપણા નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ગાઈસ. નવી શરૂઆત લઈને આવીશું તમારા માટે. કાલે તો એવો પ્લાન છે કે ક્રેઝી કરવાનું છે. Crazy કરવાનું છે. ટીમ ને આપણે 4-5 જણાને ભેગું થઈને ક્રેઝી કરવાનું છે. Crazy યસ આવશે કાલે. ચેલેન્જ વિડિયો છે કાલનો. જોઈએ કાલે તો બધા ક્રેઝી ગાઈસ હશે. વાહ